અષાઢી બીજનું મહાત્મ, રથયાત્રા, ધ્વજારોહણ તથા નકલંગ નેજાધારીની બીજ. આ અને આવા ઘણા વૈદિક હિન્દુ તત્વદર્શનને પુષ્ટિ આપતા તહેવારો ભારતમાં સદીઓથી ઉજવાતા આવ્યા છે. અત્રે અષાઢી બીજ નિમિત્તે થોડી વાત કરવી છે. પ્રથમ દ્રષ્ટિએ અષાઢી બીજ એટલે રથયાત્રાનું સૌ પ્રથમ સ્મરણ થઈ આવે. આ પરંપરા ઓરિસ્સા જગન્નાથપુરીથી પ્રસાર પામી અને આજે સારા ભારતમાં રથયાત્રાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક રથમાં 3 છત્ર નીચે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને લાડકી બહેન સુભદ્રા બિરાજમાન દર્શાય છે. કહેવાય છે જૂના જમાનામાં આ રથયાત્રા ચાલતા મતલબ ભક્તો દ્વારા ખેંચાતા નીકળે ત્યારે ઓડિશાના રાજા ખુદ સોનાના સાવરણે રસ્તો સાફ કરતા જાય અને રથ આગળ વધતો જાય એવી લોકકહાણી ચાલી આવે છે. અત્યારે પણ ત્યાંના મંત્રી આ પરંપરામાં સામેલ થતા હોય છે. એ આપ સૌ એનાથી અજાણ નહીં હો. બીજી દ્રષ્ટિએ દ્વારકાધીશ, રણછોડરાય તેમજ અન્ય સંપ્રદાયોના આધ્યાત્મ સંસ્થાનોના દેવળ, મંદિર યા સ્થાન ઉપર ધ્વજારોહણનો ખૂબ ભક્તિભાવપૂર્વક ઉમંગભેર ધૂપ, દીપ, આરતી સહિત ચડાવવામાં આવે છે. મતલબમાં આગલા વર્ષની ધજા ઉતારી નવી ધજા બદલવામાં આવે છે. આ પણ સદીઓથી ચાલી આવતી પરંપરા છે અને તેનું પણ એક આગવું મહાત્મ્ય છે. દ્વારિકામાં તો 52 ગજની એટલે કે 104 ફૂટ લંબાઈની ધજા ચડે છે. આ ગગનમાં લહેરાતી ધજાને નેજો કે નિશાન પણ કહેવામાં આવે છે. અહીં રહસ્યભરી ગૂઢ વાત ગુરુ કૃપાએ સમજાય છે કે માનવ જીવનનું લક્ષ્ય પોતાને પામવાનું, જાણવાનું, આત્મ સાક્ષાત્કાર કરવાનું રહ્યું છે અને એ નિશાન ચૂકી ના જવાય એટલા માટે ભક્તગણ સાધકોને એ લક્ષ્યની યાદી અપાવવા માટે આ પરંપરા શરૂ થઈ હોય એવો ગુરુ કૃપાએ સમજાય છે. હવે ત્રીજી દ્રષ્ટિએ જો વિચારીએ તો બાબા રામદેવ પીરના સ્થાનકોમાં અન્ય જગ્યાઓની જેમ ધ્વજારોહણ તો થતા જ હોય છે, પણ આ સંપ્રદાય નિજાર પંથમાં બીજનો મહિમા વિશેષ છે. રામદેવજીના ભક્તો, સાધકો, સંતો શુક્લ બીજના દિવસે જ્યોતિ પાઠનો મનોરથ કરે છે. ત્યારે ભજન, સત્સંગ, દર્શનની સાથે જમા જાગરણનો મહિમા પણ ગવાતો હોય છે. એને માટે ગામે ગામ ભક્તોમાં વાયક નિમંત્રણ મોકલવામાં આવે છે. જેસલ તોરલ રૂપાદે માલદે રામદેવજી મહારાજના સમયમાં એકવાર એવું બન્યું કે એકે સમયે 12 ઠેકાણે ભજન સત્સંગનો કાર્યક્રમ હતો. કહેવાય છે કે ત્યારે રામદેવજી મહારાજે એ 12 સૌરા મંડપમાં હાજરી આપી હતી. તેથી તેઓને 12 બીજના ધણી કહીને તે જમાનાના સંતો મહાપુરુષોએ નિવાજ્યા હતા. જય જગન્નાથ ભગવાન કી જય, દ્વારકાધીશ કી જય, રણછોડરાય કી જય, 12 બીજના ધણી રામદેવજી મહારાજ કી જય.